હેલો ફ્રેન્ડ, હું છું શ્વેતા. શ્વેતુ હોમ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું સુગર ફ્રી ખજૂર અંજીર રોલ. તો ખજૂર અંજીર રોલ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ આપણે ખજૂર અંજીર રોલ બનાવવાની. તો રોલ બનાવવા માટે મેં અહીંયા ખસખસ લીધી છે, ઠીડિયા વગરની ખજૂર, અંજીર, પિસ્તા, અખરોટ, કાજુ અને બદામ. હવે બધા ડ્રાયફ્રૂટ્સને આપણે કટ કરી લઈશું. હું અહીંયા બદામ કટ કરી લઉં, પછી કાજુ, પછી પિસ્તા કટ કરી લઈશું, અખરોટ કટ કરી લઈશું. બધા ડ્રાયફ્રૂટ્સ કટ થઈ ગયા છે. હવે આપણે આ રીતે બધા ડ્રાયફ્રૂટ્સને કટ કરી લેવાના. હવે એક પેનમાં ઘી લઈશું. ઘી વધારે નથી લેવાનું, 1 ચમચી જેટલું ઘી લેવાનું. પછી તેમાં ખજૂર અને અંજીર લેવાના. મેં 500 ગ્રામ ખજૂર લીધી છે અને 10 પીસ જેટલા અંજીર નાખ્યા છે. તેને સારી રીતે મેં કટ કરી લીધું છે. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. એકદમ મિક્સ થઈ જાય પછી તેમાં આપણે કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. પછી તેને ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું. રેસીપી એકદમ ઇઝી છે, તમે ઘરે ટ્રાય જરૂર કરજો. હવે આ ઠંડુ થાય ત્યાં સુધી એક પેપર ઉપર ખસખસ પાથરી દઈશું. પછી ખજૂર અંજીર ઠંડુ થઈ ગયું છે એટલે આપણે તેનો રોલ વાળી દઈશું. આવી રીતે થોડું થોડું લઈને તેને આપણે રોલ વાળી દઈશું. હવે ધીમે ધીમે આ રીતે રોલ વાળી દેવાનો. હવે 500 ગ્રામ ખજૂરમાંથી 2 રોલ બની ગયા છે. હવે તેને 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેને આપણે બહાર નીકાળીને કટ કરી દઈશું. જો આપણો રોલ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે તેને કટ કરી દઈશું. રોલ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ રીતે કટ પણ થાય છે. તો તમે ટ્રાય જરૂર કરજો. તો તૈયાર છે આપણો ખજૂર અંજીર રોલ. તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો. થેન્ક યુ.